સુરતમાં વિવિધ કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી, જેના આરોપીની ઇકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પકડાયેલ આરોપી કેતન કંપનીમાં સીએમડી તરીકેના કાર્યભાર સાથે રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો। ત્યારે તેની સાથે સંકળાયેલ અન્ય આરોપીઓની વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતન સોલંકીની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી છે। કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં 2022ની સાલમાં ઇકોસેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ। એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ। જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે। હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે। આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે 10 સાહેદોએ 11 કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી। આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી ન હોય તો ઇકોસેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે। આરોપી દ્વારા લોકોને એવી લોભામણી સ્કીમ આપવામાં આવતી કે તમે 10,500નું રોકાણ કરો, એમાંથી 500 રૂપિયા એ લોકો ડિપોઝિટ તરીકે અને ખર્ચ પેટે બાદ કરી દેતા અને 10,000 રૂપિયામાંથી રોકાણ કરી અને તમને 4% 2% મિનિમમ વળતર આપવામાં આવશે અને અન્ય લોકોને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવશો તો એ લોકો જે રોકાણ કરશે એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે। આવી લાલચ આપી અને રોકાણકારો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં આવે છે। અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે જ મેં આપના મીડિયાના માધ્યમથી જે લોકોને હજી ફરિયાદ કરવાની બાકી છે તેમને પણ હું વિનંતી કરું છું કે તેઓ પણ અમારી પાસે આવી અને પોતાની ફરિયાદ નોંધાવે। મલ્ટી લેવલ માર્કેટિંગ એટલે કે જ્યારે એક વ્યક્તિ પોતે આ કંપનીમાં પોતે ઇન્વેસ્ટર બને પછી અન્ય લોકોને જેટલા લોકોને એ ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવે એ દરેકમાંથી પણ એને કમિશન મળે એ રીતનું એક મલ્ટી લેવલ માર્કેટિંગની આ યોજના ઊભી કરવામાં આવેલી। અગાઉ પણ આ ગુનામાં કુલ 4 આરોપી છે, જે પૈકી અન્ય આરોપીઓમાં એક હિરેન જોગાણી હજી સુધી ધરપકડ કરવાની બાકી છે। અન્ય આરોપીઓ પકડાઈ ગયા છે।